હેલો ફ્રેન્ડ્સ 902 મોબાઈલ એપ્લિકેશન સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે એન્ડ્રોઈડ રિસોર્સિસની સ્ટડી કરવાના છીએ, રાઈટ? તો તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થશે કે વોટ ઇઝ રિસોર્સિસ? Resources are used for anything from defining color, images, layout, menu and string value. એન્ડ્રોઈડની અંદર આપણે ડિફરન્ટ જે રિસોર્સિસ છે એ એક્સેસ કરીએ છીએ મિત્રો, રાઈટ? જેનો યુઝ કરીને આપણે એન્ડ્રોઈડ એપ્લિકેશન ડેવલપ કરીએ છીએ, રાઈટ? તો એ રિસોર્સિસ વગર આપણે એન્ડ્રોઈડની એપ્લિકેશનનું GUI એટ્રેક્ટિવ ના બનાવી શકીએ, રાઈટ મિત્રો? તો રિસોર્સિસ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ છે એન્ડ્રોઈડ માટે, રાઈટ? એન્ડ એની જે વેલ્યુ છે એ વેલ્યુ કોઈ હાર્ડ કોડ નથી. રિસોર્સિસ ઇઝીલી તમે સેટ કરાવી શકો છો તમારી એપ્લિકેશનની અંદર, રાઈટ? એન્ડ આપણે જે પ્રીવિયસ લેક્ચરની અંદર ઘણી બધી એપ્લિકેશન ડેવલપ કરી છે મિત્રો, રાઈટ? એન્ડ એ એપ્લિકેશનની અંદર આ રિસોર્સિસ એક્સેસ પણ કરી ચૂક્યા છીએ, રાઈટ? તો ઇઝીલી તમે રિસોર્સિસ એડ કરાવી શકો છો. જે RES ડિરેક્ટરી છે પ્રોજેક્ટ એક્સપ્લોરરની અંદર તમે જોઈ શકો છો સ્ક્રીન પર. તો એ જે RES ડિરેક્ટરીની અંદર આપણે ડિફરન્ટ ટાઈપ્સના રિસોર્સિસ એડ કરાવીએ છીએ આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન માટે, રાઈટ ફ્રેન્ડ? વેબ વ્યૂ કંટ્રોલ આપણે જ્યારે સમજ્યા હતા ત્યારે કેવી રીતે તમે ઇમેજ એડ કરાવી શકો છો, રાઈટ? ડ્રોએબલ જે ડિરેક્ટરી છે એની અંદર. એન્ડ એ જે ઇમેજ છે એને આપણે આપણી એપ્લિકેશનની અંદર યુઝ કરી શકીએ છીએ. એ જ રીતે કલર જે ફર્સ્ટ પ્રેક્ટિકલ તમે ડેવલપ કર્યો હતો કલર રિસોર્સિસ સાથે, રાઈટ? મેનુ પ્રેક્ટિકલની અંદર આપણે મેનુ ડેવલપ કરવા માટે પણ અહીંયા મેનુ ડિરેક્ટરીની અંદર ફાઇલ જનરેટ કરી હતી મિત્રો, રાઈટ? સ્ટ્રિંગની અંદર ચેન્જીસ માટે વેલ્યુઝની અંદર જે ફાઇલ છે સ્ટ્રિંગ ફાઇલ એની અંદર આપણે ચેન્જીસ કરીએ છીએ. તો ડિફરન્ટ ટાઈપ્સના જે રિસોર્સિસ છે એન્ડ્રોઈડની અંદર, રાઈટ? તો એ જે રિસોર્સિસ છે એને આપણે એક્સેસ કરીએ છીએ. શેના માટે? તો એ રિસોર્સ ફાઇલ જે છે એ ફાઇલ રેફરન્સ આપે છે એપ્લિકેશન કોડ માટે, રાઈટ? તો મિત્રો આ રિસોર્સિસને ઓર્ગેનાઇઝ કરીએ છીએ આપણી એપ્લિકેશનની અંદર, રાઈટ? એન્ડ ઘણી બધી આઇટમ્સ એક સારી એપ્લિકેશન ડેવલપ કરવા માટે તમને રિસોર્સિસ એઝ એ પ્રોવાઈડ છે. જે રિસોર્સિસની કન્ટેન્ટની વાત કરીએ મિત્રો, રાઈટ? તો એની જે કન્ટેન્ટ છે, રાઈટ, એ સ્ટેટિક કન્ટેન્ટ છે એન્ડ એડિશનલ ફાઇલ એઝ એ રિસોર્સિસને આપણે યુઝ કરીએ છીએ. તો એન્ડ્રોઈડ રિસોર્સિસ જે ડિરેક્ટરી મિત્રો તમને પ્રોવાઈડ છે, રાઈટ? તો ડિફરન્ટ ટાઈપના આપણે રિસોર્સિસને કેવી રીતે ઓર્ગેનાઇઝ કરી શકાય છે, રાઈટ? તો એ મેં તમને સમજાવ્યું.
રિસોર્સ ઓર્ગેનાઇઝ કરવા હોય તો રિસોર્સ ડિરેક્ટરીની અંદર જો તમારે કોઈ ઇમેજ સેટ કરાવવી હોય તો ઇમેજનું ડિરેક્ટરી પણ ક્રિએટ કરી શકો છો ને એની અંદર તમે મલ્ટિપલ ઇમેજ સ્ટોર કરાવી શકો છો. અધરવાઇઝ ડ્રોએબલ જે ડિરેક્ટરી છે, રાઈટ, ફોલ્ડર છે જે, રાઈટ, તો રિસોર્સનું નામ શું છે? ડ્રોએબલ. એન્ડ ડ્રોએબલ જે ડિરેક્ટરી છે એની અંદર બીટમેપ ફાઇલ, અધરવાઇઝ તમે ગ્રાફિક્સની કોઈ ફાઇલ્સ છે એને એડ કરાવી શકો છો, રાઈટ. તો કોઈ પણ રિસોર્સ ઓર્ગેનાઇઝ કરવો હોય તો તમે RES ડિરેક્ટરીની અંદર એને કરી શકો છો. રિસોર્સિસ કયા કયા છે તો આપણે જોઈ લઈએ. ટાઈપ્સ ઓફ રિસોર્સિસની વાત કરીએ મિત્રો તો કલર્સ, ઇમેજીસ, લેઆઉટ, મેનુઝ, સ્ટ્રિંગ વેલ્યુ, રાઈટ. તો આ જે વેલ્યુ છે એ તમે ઇઝીલી સેટ કરાવી શકો છો તમારી એપ્લિકેશનની અંદર. એન્ડ everything is defined in this resource file and then can reference within your application code. સિમ્પલ રીતે આપણે રિસોર્સિસને એક્સેસ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે સ્ટ્રિંગ રિસોર્સિસ છે તો એને અલાઉ કરીશું ફ્લેક્સિબલ લોકલાઇઝ ટેક્સ્ટ, રાઈટ, એની સાઇઝ તો આપણે ચેન્જ કરી શકીએ છીએ. હવે મિત્રો જે ડિફરન્ટ ટાઈપ્સના રિસોર્સિસ છે તો એ રિસોર્સિસની વાત કરીએ છીએ તો ફર્સ્ટ વન છે એની. આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જે પ્રેક્ટિકલ ડેવલપ કર્યો હતો મિત્રો, રાઈટ, એનિમેશન માટે, એન્ડ જે એરર હતી એ આજના એઝ અ પ્રેક્ટિકલમાં આપણે એક એરરને સોલ્વ કરીશું. તો એની ડિરેક્ટરી આપણે ક્રિએટ કરી હતી, તમને ખ્યાલ હોય તો. એનિમેશન તમારે અપ્લાય કરવાની છે જે ઇમેજ પર, તો આપણે શું કર્યું હતું? સૌથી પહેલાં એનિમ નામની ડિરેક્ટરી ક્રિએટ કરી હતી એન્ડ એ ડિરેક્ટરીની અંદર જે ડિફરન્ટ એનિમેશન છે એની ફાઇલ ડેવલપ કરીને, XML ફાઇલ ડેવલપ કરીને એની પ્રોપર્ટી સેટ કરાવી હતી, રાઈટ. તો જે એનિમ ડિરેક્ટરી છે એ ડિરેક્ટરીની અંદર પ્રોપર્ટી એ XML ફાઇલની અંદર સેટ કરાવીએ છીએ એનિમેશન રિગાર્ડિંગ. એન્ડ એ જે ડિરેક્ટરી છે સેવ ક્યાં થશે? RES એનિમ ફોલ્ડરની અંદર. થી આપણે એના ક્લાસને એક્સેસ કરીએ છીએ r.anim, રાઈટ. તો જે એનિમેશન માટે આપણે રિસોર્સિસ એક્સેસ કરી શકીએ છીએ પ્રોપર્ટી એનિમેશન એન્ડ ટ્વિન એનિમેશન. તો પ્રોપર્ટી એનિમેશનની વાત કરીએ મિત્રો તો એના માટે તમારે જે ડિરેક્ટરી ક્રિએટ કરવી પડશે એનું નામ છે એનિમેટર. એન્ડ એની અંદર તમે એનિમેશન પ્રોવાઈડ કરવા માટે XML ફાઇલ ક્રિએટ કરશો એન્ડ ડિફરન્ટ એનિમેશન આપી શકો એ ફાઇલ થ્રુ, રાઈટ. સેકન્ડ, ટ્વિન એનિમેશન. તો ટ્વિન એનિમેશન જે કોન્સેપ્ટ છે તો તમારે ટ્વિન એનિમેશન અપ્લાય કરવી હોય એન્ડ્રોઈડ એપ્લિકેશનની અંદર તો એના માટે ડિરેક્ટરી એની જનરેટ કરવી પડશે એન્ડ એની અંદર XML ફાઇલ સ્ટોર કરાવશે, રાઈટ, જેની અંદર ટ્વિન એનિમેશનની પ્રોપર્ટી આપણે સેટ કરાવીશું. હવે વાત છે ડ્રોએબલ. જે ડ્રોએબલ રિસોર્સિસ છે એની. તો ડ્રોએબલ ડિરેક્ટરી તમને જે જોવા મળે છે એની અંદર બીટમેપ ફાઇલ, અધરવાઇઝ XML ફાઇલ જે ગ્રાફિક્સ સાથે
વર્ક પરફોર્મ કરવાનું હોય તો એ ફાઇલ એ ડિરેક્ટરીની અંદર કન્ટેન થશે મિત્રો, રાઈટ. સેકન્ડ વન છે લેઆઉટ, જેનો ઓબ્વિયસલી આપણે એન્ડ્રોઈડ એપ્લિકેશનની અંદર યુઝ કરીએ છીએ, રાઈટ. તો એ જે XML ફાઇલ છે, રાઈટ, લેઆઉટ માટેની, તમે અહીંયા સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે એક્ટિવિટી મેઇન ડોટ XML ફાઇલ છે, એની અંદર યુઝર ઇન્ટરફેસ, લેઆઉટ એન્ડ એના કંટ્રોલ હું એડ કરાવી શકું છું, રાઈટ. આપણે એક્ટિવિટી પણ એડ કરાવી શકીએ છીએ, એટલે તમારી સેકન્ડ XML ફાઇલ ક્રિએટ થશે એન્ડ આપણે પ્રોગ્રામ ઘણા બધા એક્સેસ કર્યા જ છે એન્ડ પરફોર્મ બી કર્યા છે. મેનુ, મેનુ નામની ડિરેક્ટરી તમે અહીંયા જોઈ શકો છો એન્ડ મેનુની માટે જે મેઇન ડોટ XML ફાઇલ ની અંદર તમે મેનુ આઇટમ એડ કરાવી શકશો, રાઈટ. અધરવાઇઝ એક્શન બાર આઇટમ એડ કરાવી શકો છો, જેવી તમારી રિક્વાયરમેન્ટ એ પ્રમાણે તમે અહીંયા મેનુ આઇટમ સેટ કરાવી શકો છો. હવે વેલ્યુઝ જે ડિરેક્ટરી છે મિત્રો, રાઈટ, તો વેલ્યુઝ ડિરેક્ટરીની અંદર ડિફરન્ટ XML ફાઇલ તમને જોવા મળી રહી છે. ડાયમેન્શન ડોટ XML, સ્ટ્રિંગ્સ ડોટ XML, styles ડોટ XML, રાઈટ, integers ડોટ XML, colors ડોટ XML. તો જે રિસોર્સિસ આપણે એક્સેસ કરવા હોય એના અકોર્ડિંગ વેલ્યુઝ, સ્ટ્રિંગની ફાઇલ તમે ક્રિએટ કરી શકો, કલર્સની ફાઇલ ક્રિએટ કરી શકો, ઇન્ટીજરની ફાઇલ ક્રિએટ કરી શકો, રાઈટ. તો ડિફરન્ટ રિસોર્સિસ તમારે ક્યાં ઓર્ગેનાઇઝ કરવાના છે, તો એની મેં તમને માહિતી પ્રોવાઈડ કરી. તો અહીંયા જેટલી પણ ઇમ્પોર્ટન્ટ ડિરેક્ટરી છે રિસોર્સ ડિરેક્ટરીની અંદર, તો જ્યારે તમારે એનિમેશન અપ્લાય કરવાની હોય તો તમે બે ટાઈપના ફોલ્ડર ડેવલપ કરી શકો છો. પ્રોપર્ટી એનિમેશન માટે એનિમેટર ડિરેક્ટરી ડેવલપ કરવી પડશે એન્ડ ટ્વિન એનિમેશન માટે એનિમ નામની ડિરેક્ટરી ક્રિએટ કરવી પડશે. ધેન કોઈ ઇમેજીસ તમારી એપ્લિકેશનની અંદર એઝ એ એડ કરાવવાની છે, તો ડ્રોએબલ્સની અંદર તમે ઇમેજ, અધરવાઇઝ ગ્રાફિક્સ ફાઇલ એડ કરાવીને એને એક્સેસ કરી શકો છો મિત્રો, રાઈટ. મેનુ ડેવલપ કરવાના હોય, રાઈટ, તો મેનુ ડિરેક્ટરીની અંદર તમે XML ફાઇલ ક્રિએટ કરીને મેનુ આઇટમ સેટ કરાવી શકો છો એન્ડ વેલ્યુઝ ડિરેક્ટરીની અંદર ઇન્ટીજર, અધરવાઇઝ સ્ટ્રિંગ, અધરવાઇઝ કલર્સ માટેની વેલ્યુઝ તમે અહીંયા સેટ કરાવી શકો છો, રાઈટ. ડિફરન્ટ જે નેમ છે ફાઇલ્સના, એ ફાઇલ્સના નેમ તમે સ્ટોર કરાવી શકો છો. એક્ઝામ્પલ તરીકે મારે કલર્સ યુઝ કરવા હોય મારી ફાઇલની અંદર, રાઈટ, તો કલર્સ ડોટ XML ફાઇલ હું ડેવલપ કરીશ, રાઈટ. એ જ રીતે તમને સ્ટાઇલ પણ પ્રોવાઈડ છે. સ્ટાઇલની અંદર જે થીમ છે એપ્લિકેશનની, તો એ આપણે સેટ કરાવી શકીએ છીએ મિત્રો, રાઈટ. તો આપણે ફર્સ્ટ સ્ટ્રિંગ રિસોર્સ જે છે ડિફોલ્ટ એપ્લિકેશનની અંદર, તો એને આપણે જોઈએ, રાઈટ. તો આ જે આપણી રિસોર્સિસ ફાઇલ્સ છે એની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે સ્ટ્રિંગનું નામ તમને પ્રોવાઈડ છે હેલો વર્ડ, રાઈટ. એન્ડ આપણે એક એટ્રીબ્યુટ હું એડ કરાવું છું અધર, રાઈટ, જે નોર્મલી હેલો વર્ડ સ્ટ્રિંગ તમારી શો અપ થાય છે. કોઈ પણ એપ્લિકેશન ન્યૂ આપણે ડેવલપ કરીએ, રાઈટ,
આપણે ન્યૂ એપ્લિકેશન લઈ લઈએ એન્ડ રિસોર્સિસ ને પ્રોપરલી આપણે સમજીએ મિત્રો, રાઈટ. તો રિસોર્સિસ ને ફિનિશ. હવે મિત્રો હેલો વર્ડ સ્ટ્રિંગ આપણને જોવા મળે છે. આ સ્ટ્રિંગ ની ફાઇલ ક્યાં અવેલેબલ છે? તો અહીંયા ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ આપણે જોઈ શકીએ છીએ ને એની અંદર હેલો વર્ડ નેમ રાઇટ ડાઉન કર્યું છે. હવે એની વેલ્યુઝ ક્યાંથી મળે છે? તો આ સ્ટ્રિંગ ડોટ એક્સએમએલ ફાઇલની અંદરથી આપણને એ વેલ્યુ શો અપ થાય છે, રાઈટ. તો જે સ્ટ્રિંગ રિસોર્સિસ છે, રાઈટ, તો એ સ્ટ્રિંગ રિસોર્સિસ અહીંયા હું પ્રોવાઈડ કરું છું અધર સ્ટ્રિંગ, રાઈટ, એન્ડ એનું નામ આપું છું સબમિટ લેટર, રાઈટ. એન્ડ વેલ્યુઝ એની પ્રોવાઈડ કરું છું સબમિટ એન્ડ સ્ટ્રિંગ કમ્પ્લીટ. આપણે સેવ કરીએ છીએ, રાઈટ. એન્ડ હવે આ જે સ્ટ્રિંગ મેં સેટ કરાવી સ્ટ્રિંગ ફાઇલ્સની અંદર, રાઈટ, તો દરેકે દરેક જે ટેક્સ્ટ છે આપણને ડિસ્પ્લે થાય છે એપ્લિકેશનની અંદર, લેબલ, અપ બટન, અધરવાઇઝ ટેક્સ્ટ વ્યૂની અંદર જે ટેક્સ્ટ રાઇટ ડાઉન કરેલી છે, રાઈટ, તો એ તમારે ફર્સ્ટ ઓફ ઓલ ક્યાં ડિફાઇન કરેલી હોય છે મિત્રો? તો આ સ્ટ્રિંગ ફાઇલની અંદર એ ડેટા તમારા સ્ટોર થયેલા હોય છે, રાઈટ. આપણે સબમિટ લેવલ એ ડિફોલ્ટ એની ટેક્સ્ટ સબમિટ ડિસ્પ્લે થશે તમને, રાઈટ, જ્યારે આ રિસોર્સિસ ક્વોલિફાઈડ થશે ત્યારે. તો હવે આપણે જે સ્ટ્રિંગ રિસોર્સિસ એક્સેસ કર્યો છે, રાઈટ, તો આપણે બટન કંટ્રોલ એક્ટિવિટી લેઆઉટ એન્ડ એક બટન લઈ લઈએ છીએ એન્ડ એની એક્સએમએલ ફાઇલની અંદર જે ટેક્સ્ટ છે એ આપણે રાઇટ ડાઉન કરીશું મિત્રો. એન્ડ્રોઈડ ટેક્સ્ટ એન્ડ કંટ્રોલ સ્પેસ આપશો એટલે તમને પૂછશે કે જે તમારે કયા રિસોર્સિસ એડ કરવા છે, રાઈટ. તમે અહીંયા જોઈ શકો છો કે ડિફરન્ટ ટાઈપ્સના રિસોર્સિસ તમે એડ કરાવી શકો છો. તો એઝ એન્ડ્રોઈડ, સ્ટ્રિંગ, આઈડી, ડાયમેન્શન, ડ્રોએબલ, રાઈટ, લેઆઉટ, મેનુ, સ્ટાઇલ, ડિફરન્ટ રિસોર્સિસ તમે એડ કરાવી શકો છો. આપણે સ્ટ્રિંગ એન્ડ સબમિટ લેબલ જે રિસોર્સિસ આપણે હમણાં ન્યૂ એડ કરાવ, રાઈટ. તો સ્ટ્રિંગ ફાઇલની અંદર જે રિસોર્સિસ ન્યૂ આપણે એડ કરાવ્યા મિત્રો, રાઈટ, તો એને યુઝ ક્યાં કર્યા સમજજો મિત્રો. કે આ જે સ્ટ્રિંગ ફાઇલની અંદર રિસોર્સ એક એડ કરાવ્યો સબમિટ લેબલ, રાઈટ, એન્ડ એને આપણે બટન પ્રોપર્ટીની અંદર સેટ કરાવ્યો, રાઈટ. હવે એ રિસોર્સિસને એક્સેસ કરવા માટે મેથડ કઈ છે? ગેટ સ્ટ્રિંગ, અધરવાઇઝ ગેટ રિસોર્સિસ ડોટ
ગેટ સ્ટ્રિંગ મેથડ થી એની વેલ્યુ, એની રિસોર્સ આઈડી આપણે ગેટ કરીએ છીએ. તમને ખ્યાલ જ છે કે આપણે જ્યારે જાવાની અંદર, જાવા ફાઇલની અંદર કોડ રાઇટ ડાઉન કરીએ છીએ મિત્રો, રાઈટ, તો આ જે રિસોર્સિસ છે એને ઇઝીલી એક્સેસ કરી શકીએ છીએ, રાઈટ. કેવી રીતે? તો જે ઓન ક્રિએટ મેથડ છે એની અંદર સ્ટ્રિંગ સબમિટ ટેક્સ્ટ ઇક્વલ ટુ ગેટ કન્સોર્સિસ ગેટ રિસોર્સિસ જે મેથડ છે એના થ્રુ ડોટ શું ગેટ કરવાનું છે, આપણે સ્ટ્રિંગ આપી છે એટલે ગેટ સ્ટ્રિંગ મેથડ આપીશું, રાઈટ. એન્ડ આર સ્ટ્રિંગ આર ડોટ આઈડી સ્ટ્રિંગ ડોટ સબમિટ લેબલ, રાઈટ. તો એ જે સ્ટ્રિંગ રિસોર્સિસ છે તો એને આપણે શું કર્યું, આ મેથડ થ્રુ એક્સેસ કર્યું. હવે આપણે સેવ કર્યું છે ને આને એક્ઝિક્યુટ કરાવું છું. તો અહીંયા જે સ્ટ્રિંગની વેલ્યુ છે એ રિટ્રાઈવ કરવા માટે આપણે ગેટ સ્ટ્રિંગ એન્ડ ગેટ રિસોર્સિસ મેથડ યુઝ કરી. સેમ એઝ એ ડ્રોએબલ એન્ડ જે કલર રિસોર્સિસ છે એને પણ આપણે એક્સેસ કરી શકીએ છીએ એ ડેટા ફેચ કરવા માટે, રાઈટ. હવે તમે કલર કેવી રીતે ડિફાઇન કરી શકો છો? કલર રિસોર્સિસ આપણે એક્સેસ કરીએ છીએ ને, તો એ જે કલર રિસોર્સિસ છે મિત્રો, એ એપ્લિકેશનની અંદર કેવી રીતે એક્સેસ કરી શકીએ છીએ તો એ હું તમને સમજાવું છું, રાઈટ. એપ્લિકેશન એક્ઝિક્યુટ થાય ત્યાં સુધી આપણે એક ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલની અંદર જે ટેક્સ્ટ છે, રાઈટ, અહીંયા ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ અવેલેબલ છે એન્ડ આપણે વેલ્યુઝ કલર રિસોર્સિસ એક્સેસ કરીએ છીએ. તો અહીંયા મારે શું, કયો એટ્રીબ્યુટ સેટ કરાવવો પડશે? કલર રિસોર્સિસ એડ કરવા પડશે. કલર ઓટોમેટિકલી આવી જશે. ધેન કલરનું નેમ તમે પ્રોવાઈડ કરો અહીંયા, સપોઝ વ્હાઇટ, રાઈટ. એન્ડ એની વેલ્યુઝ અસાઇન કરવાની રહેશે મિત્રો. હેઝ હેક્સાડેસિમલ નંબર તમારે પ્રોવાઈડ કરવો પડશે. 1 2 3 4 5 and 6, રાઈટ. તો જેટલા પણ કલર એડ કરવા હોય રિસોર્સિસ, તો એ તમે ઇઝીલી એડ કરાવી શકો છો. નેમ ઇક્વલ ટુ યલો એન્ડ એની હેક્સા વેલ્યુ પ્રોવાઈડ કરવાની રહેશે મિત્રો. 0 0, રાઈટ. એન્ડ પછી આપણે કલર રિસોર્સિસ એડ કરાવીશું. એનું નામ સજેસ્ટ કરીશું ખુશિયા.
એન્ડ એની હેક્સા વેલ્યુ હેશ FF00, રાઈટ. હવે આ જે રિસોર્સિસ છે એને યુઝ કરવા માટે હું જાવાનો કોડ રાઇટ ડાઉન કરીશ મિત્રો. ઓકે, તો સ્ટ્રિંગ રિસોર્સિસ આપણે એક્સેસ કર્યું મિત્રો, રાઈટ. હવે જે સ્ટ્રિંગ રિસોર્સિસને કેવી રીતે એક્સેસ કરવામાં આવે છે ગેટ સ્ટ્રિંગ મેથડ થ્રુ એ આપણે જોયું, રાઈટ. હવે આપણે કલર જે એક્સેસ કર્યો છે તો ઇન્ટીજર કલર ઇક્વલ ટુ contact compile dot compile dot head color જે મેથડ છે એના થ્રુ આપણે contact ત્યાંથી આપણને મળશે તો r dot colors. ઓકે, સોરી ફ્રેન્ડ, આપણે સ્ટ્રિંગ ફાઇલની અંદર જ મેં ચેન્જીસ કર્યા. તો એક એક્સટર્નલ ફાઇલ ક્રિએટ કરીએ છીએ જેનું નામ છે કલર, રાઈટ. વેલ્યુઝ રિસોર્સ ટાઈપ કલર લિસ્ટ આપણે લઈએ છીએ, રાઈટ. એન્ડ અહીંયા તમે જોઈ શકો છો કે ડિફરન્ટ ટાઈપના રિસોર્સિસ જોવા મળી રહ્યા છે, રાઈટ. તમારે જે પણ એડ કરાવવા હોય એપ્લિકેશનની અંદર એ તમે ઇઝીલી એડ કરાવી શકો છો, રાઈટ. એનું કલર નામ પ્રોવાઈડ કર્યું છે. ઓકે, તો આ જે ફાઇલ છે એની અંદર આપણે જે કલર કોડ રાઇટ ડાઉન કર્યો હતો એ અહીંયા પેસ્ટ કરીશું, સેવ કરીશું એ ફાઇલને, રાઈટ. સોરી, રિસોર્સ ટાઈપ આપણે સિલેક્ટ કરવાનું છે એક્સટર્નલ ફાઇલની અંદર, રાઈટ. નહીં તો એરર જનરેટ થશે મિત્રો. તો ફાઇલનું નામ આપીશું કલર, ધેન નેક્સ્ટ, ફિનિશ, રાઈટ. એન્ડ હવે આપણે જે રિસોર્સિસ છે કલર એ ઇઝીલી અહીંયા તમે એક્સેસ
કરી શકશો, રાઈટ? તો આ ડોટ કલર એન્ડ ડોટ જે કલરનું નામ છે એ તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો, રાઈટ? તો integer color value enter enter dot get color method dot color dot કોઈ પણ કલરનું નામ તમે ડિઝાઇન કરી અને યુઝ ક્યાં કરીશું? તો આપણે મેઇન XML ની અંદર જે હેલો વર્લ્ડ ટેક્સ્ટ છે મિત્રો, રાઈટ? તો એઝ એ ટેક્સ્ટ કલર આપણે એને એક્સેસ કરીશું એન્ડ્રોઇડ કોલમ ટેક્સ્ટ કલર એન્ડ @કલર. અહીંયા તમે જે કલર નેમ પ્રોવાઈડ કરેલા છે એ આપી શકો, રાઈટ? તો સ્પેસ ઓકે. તો અહીંયા તમે એનો ચેન્જ જોઈ શકો છો મિત્રો, રાઈટ? આપણે કલર નેમ કેવી રીતે એક્સેસ કરી શકીએ છીએ, ઓકે? એન્ડ જો તમારે
કલર એક્સેસ કરવો હોય એઝ એનું આઈડી આ રીતે ડિફરન્ટ ડિફરન્ટ કલર્સ પ્રોવાઈડ કરેલા હોય કલર ફાઇલની અંદર, રાઈટ, તો પણ તમે એક્સેસ કરી શકો છો ઇઝીલી, રાઈટ. ઓકે, નો પ્રોબ્લેમ, ફાઇન. હવે આપણે જે એનિમેશન, પ્રેક્ટિકલ એનિમેશન માટે એક્સેસ કરીએ છીએ, રાઈટ. તમે ડાયમેન્શન પણ આપી શકો છો, રાઈટ. જે ફીચર્સ આપીએ એટલે ફાઇલ ન્યૂ જનરેટ થઈ ગઈ એટલે એરર આવે છે, હવે નહીં આવે નથી, રાઈટ. તો ડાયમેન્શન પણ સેટ કરાવી શકીએ છીએ આપણે, રાઈટ. જે ટેક્સી કંટ્રોલ છે તો એના માટે જ ડાયમેન્ડ એન્ડ એનું નેમ હું પ્રોવાઈડ કરું છું, ટેક્સી હાઇટ, ટેક્સી ટેક્સી ટીએક્સટી હાઇટ, રાઈટ. એન્ડ એની હાઇટ આપણે સેટ કરાવીએ છીએ 25 ડાયમેન્શન, રાઈટ. એન્ડ વિડ્થ આપણે સેટ કરાવીએ છીએ ડાયમંડ, ધેન નેમ, ટેક્સી, જે તો પર્ટિક્યુલર કંટ્રોલની હાઇટ વિડ્થ તમે ડાયમેન્શનની અંદર સેટ કરાવી શકો છો 150 રૂપીસ, રાઈટ. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે એની હાઇટ વિડ્થ કેટલી છે, રાઈટ. તો આપણે ડાયમેન્શન સેટ કરાવીએ છીએ, ધેન ડાયમંડ નેમ રાઈટ વોલ રેડિયસ એની જે પ્રોપર્ટી છે એન્ડ એની વેલ્યુ અસાઇન કરે છે 30 રૂપીસ, ફોન્ટ સાઇઝ આપણે પ્રોવાઈડ કરીએ છીએ 16, રાઈટ. સિમ્પલ ચૂઝ કરો તો સેવ કરીશું એન્ડ મેઇન એક્ટિવિટીની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એ જે ફંડ આપણે એક્સેસ કર્યા છે એને યુઝ કરવા માટે મિત્રો શું કરવું પડશે, તો રિસોર્સિસ એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીશું RES ઇક્વલ ટુ get resources મેથડ કોલ થશે, રાઈટ.
and float font size equal to res dot get dimension and r dot id dot font size. ઓકે, ફન્ટ સાઇઝને આપણે સેટ કરાવી લઈએ પહેલાં. તો જે ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ છે મિત્રો, રાઈટ, તો ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલની અંદર તમે એન્ડ્રોઈડ કોલન ટેક્સ્ટ સાઇઝ એન્ડ browser resources એડ કરાવી શકો છો તમે @diamond એન્ડ ફન્ટ સાઇઝ આપણે જે પ્રોવાઈડ કરી ડાયમંડની અંદર, રાઈટ. તો એને એક્સેસ કરવા માટે ફન્ટ સાઇઝ, રાઈટ, તો ફ્રેન્ડ આજે આપણી એપ્લિકેશન છે, રાઈટ. તો એ એપ્લિકેશનની અંદર એરર એટલા માટે આવે છે કે સ્ટ્રિંગ ફાઇલની અંદર મેં આ કલર રિસોર્સ એક્સેસ કર્યો હતો, રાઈટ. એટલા માટે અહીંયા એરર જનરેટ થાય. ઓકે, તો કોઈ પ્રોબ્લેમ છે નહીં, તમે ઇઝીલી આ રીતે એક્સેસ કરી શકો છો. મિત્રો, હવે આપણે જે રિસોર્સિસનો મેઇન યુઝ છે, રાઈટ, તો આપણે એક એપ્લિકેશન ડેવલપ કરીશું એનિમેશન માટે, રાઈટ. એન્ડ એની અંદર એનિમ ડિરેક્ટરી થ્રુ આપણે ઝૂમ ઇમેજ આપીશું, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે મારે જરૂર છે ઓનલી ફોર એક ઇમેજ વ્યૂ કંટ્રોલની એનિમેશન માટે, રાઈટ. એન્ડ બહારથી આપણે ઇમેજ એક સેટ કરાવીએ છીએ, રાઈટ. તો સૌથી પહેલાં
જે ઇમેજ પર અપ્લાય કરવાની છે એનિમેશન, તો એ ઇમેજને હાલ એક જ ઇમેજ છે એટલે હું ફોલ્ડરની અંદર પેસ્ટ કરીશ. રાઈટ, તો અહીંયા તમે ઇમેજને જોઈ શકો છો. રાઈટ, તો આપણે ઇમેજ વ્યૂ કંટ્રોલ એક્સેસ કરીશું એટલે અહીંયા ઇમેજ આપણે જોઈ શકીએ છીએ મિત્રો. રાઈટ, હવે મારે જરૂર છે બટન, તો એના માટે મારે ટુ બટન જરૂર છે. તો જો બટનની પ્રોપર્ટી આપણે સેટ કરાવી દઈએ મિત્રો. રાઈટ, એન્ડ ઝૂમ ઇન એન્ડ ઝૂમ આઉટ હું નામ સજેસ્ટ કરીશ. ઝૂમ ઇન, રાઈટ, અહીંયા આપણે કલર એક્સેસ કરવો હોય મિત્રો. રાઈટ, તો કેન્વસની અંદર જે સ્ટ્રિંગ છે, રાઈટ, એની પ્રોપર્ટીમાં તમે સેટ કરાવી શકો છો. તો સાઈટ ભલે રહે, કારણ કે એની અંદર આપણે જો ચેન્જ થયેલા હશે મિત્રો. રાઈટ, તો આપણે લેઆઉટનો કલર ચેન્જ કરવો પડશે. રાઈટ, તો આપણે થોડુંક ફિટ કરીશું મિત્રો. રિસોર્સિસ હાલ એડ કરાવતા નથી, બીજી કોઈ પ્રોપર્ટી. રાઈટ, હવે રિસોર્સ ફોલ્ડરની અંદર ડિરેક્ટરી આપણે ક્રિએટ કરવાની છે. રાઈટ, ડિરેક્ટરી એનું નામ છે એની. રાઈટ, એન્ડ ફિનિશ, એન્ડ એ ડિરેક્ટરીની અંદર આપણે XML ફાઇલ ક્રિએટ કરીશું. એન્ડ અહીંયા પ્રોપર્ટી એનિમેશન સિલેક્ટ કરીશું, ફાઇલનું નામ આપીશું રાઈટ, એન્ડ જે ડિરેક્ટરી આપણે યુઝ કરી છે, રાઈટ, તો આપણી આ ફાઇલ ઓપન છે મિત્રો. રાઈટ, એની પ્રોપર્ટી આપણે સેટ કરાવી દઈએ એમ્પ્લોયી કોલન આપણે વેલ્યુ એની પ્રોવાઈડ કરી. સોરી, રાઈટ, એન્ડ ત્યારે એન્ડ્રોઈડ ફ્રોમ
સેલ વેલ્યુ પ્રોવાઈડ કરે છે સેલ રાઈટ અહીંયા ફોર્મ ટાઈપ છે ફોર્મ ટાઈપ છે એની વેલ્યુ અસાઇન કરીએ છીએ આપણે ફોર્મ રાઈટ તો કોલન ટુ એસક્યુએલ એની વેલ્યુ આપણે આપીએ છીએ ટુ 5 વોટ 50% and 5 વોટ બાય એની વેલ્યુ પર પ્રોવાઈડ કરીએ છીએ 50% રાઈટ and duration time provide કરીએ છીએ duration રાઈટ તો આપણે જે ઝૂમ ઇન ફાઇલનો કોડ કમ્પ્લીટ સેલ કમ્પ્લીટ ઓકે મિત્રો હવે જે સેકન્ડ આપણે ફાઇલ ડેવલપ કરીશું રાઈટ એનું નેમ હું પ્રોવાઈડ કરું છું ઝૂમ આઉટ રાઈટ એની અંદર આપણે જે કોડ રાઇટ ડાઉન કરવાનો છે તો સેમ સેલની કોપી કરીશું રાઈટ એન્ડ એની જે પ્રોપર્ટી વેલ્યુ છે આપણે સેટ કરાવીએ છીએ 1.0 1.0 and 0.5 and 0.5 ઓકે તો કામ કમ્પ્લીટ હવે મિત્રો જે મેઇન ફાઇલ છે જાવાની તો એની અંદર જે કોડ રાઇટ ડાઉન કરવાનો છે એનિમેશન માટે તો સૌથી પહેલાં આપણે પેકેજ ઇમ્પોર્ટ કરાવીશું import android dot import android dot animation
રાઈટ. એન્ડ હવે આપણે ઇમેજ વ્યૂ નો ઓબ્જેક્ટ આઈડી ક્રિએટ કરીએ છીએ એન્ડ સેમ મેથડ રિસોર્સને એક્સેસ કરવા માટે પહેલાં એના ઓબ્જેક્ટ ક્રિએટ કરી લઈએ. ઇમેજ વ્યૂ and ID then animation two button control લીધા છે કે આપણે એ વેરિયેબલ એને ડિપ્લોય કરીશું. એનિમેશનમાં ID ઇક્વલ ટુ બ્રેકેટની અંદર ઇમેજ વ્યૂ find view by ID bracket tag ID dot image right A equal to animation details dot load animation get application contact and r dot id sorry r dot animator dot resume and equal to animation sorry animation details dot load animation get application contact r dot animator dot zoom out right. હવે જે ટુ મેથડ છે એ આપણે ક્રિએટ કરીશું. તો પબ્લિક એનિમેશન સ્ટાર્ટ કરાવવા માટે ઝૂમ ઇન રાઈટ and zoom in plus and id dot start animation 3 right. then second method આપણે ક્રિએટ કરીશું પબ્લિક void zoom out dot start animation right. તો આપણું કામ કમ્પ્લીટ છે. હવે એનિમેશન જે એપ્લિકેશન છે એને એક્ઝિક્યુટ કરાવીને જોઈ લઈએ. મિત્રો આપણે એનિમેશન માટે સૌથી પહેલાં કામ પરફોર્મ કરીશું. ઓકે રન કન્ફિગ્યુરેશન સેટ કરાવી લઈએ ક્વિકલી.
પેકેજ નહીં મળે તો પ્રોબ્લેમ ક્રિએટ થાય, રાઈટ. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે જે રિસોર્સિસ યુઝ કરીએ છીએ એપ્લિકેશનની અંદર, રાઈટ, તો એની સ્ટડી કરી. એન્ડ મોસ્ટલી રિસોર્સિસ આપણે એક્સેસ કરેલા છે ઓનલી ફોર રો સિવાય. તો રો ફાઇલ આર્બિટરી સેવ કરી શકાય છે રો ડિરેક્ટરીની અંદર. જ્યારે તમારે રિસોર્સ ડોટ ઓપન રો રિસોર્સ મેથડ થ્રુ એ ફાઇલ નામ એક્સેસ કરી શકે, રાઈટ. એન્ડ એ જે રિસોર્સિસ છે અને અલ્ટરનેટિવલી આપણે એક્સેસ કરીએ છીએ આપણા પ્રોગ્રામની અંદર મિત્રો, રાઈટ. જેને પ્રોપરલી આજે જોયું તમે એડિટ ટેક્સ્ટ બોક્સ, અધરવાઇઝ જે પણ કંટ્રોલ એક્સેસ કરેલો છે, રાઈટ, તો એના પર એ રિસોર્સિસ એક્સેસ કરી શકો છો એ રિસોર્સ ફાઇલની અંદર એડ કરાવી, રાઈટ. આપણે બીજો એક પ્રોગ્રામ જે ડેવલપ કરેલો છે મિત્રો, તો એને પણ સેટ કરાવી લઈએ કન્ફિગરેશન, રાઈટ. ડીવીડી સિલેક્ટ કરીશું હું. સોરી ફ્રેન્ડ, થોડી વાર થઈ ગઈ છે, નો પ્રોબ્લેમ. ટ્રાય કરીએ આપણે. પણ થઈ ગઈ છે. આપણને આઉટપુટ જોવા મળશે. હવે મિત્રો જ્યાં સુધી આઉટપુટ મળે ત્યાં સુધી આપણે જે અસાઇનમેન્ટ ક્વેશ્ચન એઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એઝ અ થિયોરેટિકલ એક્ઝામ માટે, રાઈટ, તો એની આપણે વાત કરી લઈએ.
explain Android resources in detail. આ ક્વેશ્ચન તમારી નોટબુકની અંદર રાઇટ ડાઉન કરવાનું છે મિત્રો. એક્સપ્લેન એન્ડ્રોઇડ રિસોર્સિસ ઇન ડિટેલ, રાઈટ. આઉટપુટ તમે જોબ કરી દો મિત્રો. એન્ડ એનિમેશનનું જે પ્રેક્ટિકલ છે એ તમારે પરફોર્મ કરવાનો રહેશે મિત્રો, રાઈટ. પ્રોપરલી આપણો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ જાય છે. એન્ડ રિસોર્સની અંદર તમારે એઝ અ એક્ઝામ્પલ 1 બાય 1 રિસોર્સિસને એક્સેસ કરીને યુઝ કરવાના રહેશે. સિમ્પલ રીતે તમે એક્સેસ કરી શકશો, રાઈટ, રિસોર્સિસ. આપણે થોડી ઉતાવળ કરી દીધી મિત્રો, તો પ્રોપરલી જે પણ એનિમેશન તમે એક્ઝિક્યુટ કરાવવા માંગતા હો તો પ્રોપરલી એક્ઝિક્યુટ થાય છે, રાઈટ. એટલે તમે શાંતિથી પ્રેક્ટિકલ એક્ઝિક્યુટ કરીને જોઈ શકો છો, રાઈટ. ક્વેશ્ચન ફરીથી આપણે એવડી સ્ટાર્ટ કરેલી હોય તો પ્રોબ્લેમ અકર ઓછો થાય છે મિત્રો. નહીં તો એવડીની અંદર તમારી એન્ડ્રોઈડ એપ્લિકેશન એક્ઝિક્યુટ થતાં ટાઈમ થોડો લેશે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર છે, રાઈટ. બટ પ્રોપરલી આપણો એનિમેશનનો પ્રેક્ટિકલ એક્ઝિક્યુટ થાય છે. થોડું વેઇટ કરવું પડશે, પણ જોઈ લઈએ મિત્રો એનું એક્ઝિક્યુશન, રાઈટ. સેકન્ડની અંદર મેં એનિમ ડિરેક્ટરીની અંદર ફેડિન એન્ડ એની જે પ્રોપર્ટી છે, રાઈટ, આલ્ફા, તો એને સેટ કરાવી છે, રાઈટ. બંને ફેડ ઇન એન્ડ ફેડ આઉટ એન્ડ સેમ કોડિંગ એન્ડ લેઆઉટની અંદર પણ તમે જોઈ શકો છો, રાઈટ. તો અહીંયા મિત્રો આપણે જે એક ઇમેજ એક્સેસ કરી છે એન્ડ બટનની ક્લિક ઇવેન્ટ પર આપણે જે કોડિંગ જાવા ફાઇલની અંદર રાઇટ ડાઉન કરેલું છે, રાઈટ. તો એની અંદર ઇમેજ વ્યૂ કંટ્રોલનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે અને 2 વેરિયેબલ એનિમેશન માટે ક્રિએટ કર્યા છે, રાઈટ. એન્ડ સિમ્પલ કોડિંગ છે મિત્રો આપણે. જોઈ લઈએ પ્રેક્ટિકલ આપણો એક્ઝિક્યુટ થઈ જાય તો. લોડ થઈ રહી છે, થોડી વેઇટ કરવી પડશે મિત્રો.
તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે આપણી એપ્લિકેશન એક્ઝિક્યુટ થઈ રહી છે, રાઈટ. એન્ડ શેડિંગ એનિમેશન એપ્લાય કરી છે, તો એ એનિમેશન પ્રોપરલી એપ્લાય થઈ ગઈ, રાઈટ. તો ફ્રેન્ડ, આજનું લેક્ચર અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ, રાઈટ. એન્ડ એનિમેશનનું જે પ્રેક્ટિકલ છે પ્રોપરલી આપણે પરફોર્મ કર્યો છે મિત્રો, રાઈટ. ઓકે.